દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપ દરેકને હરિગુરુ સંત મહાપુરુષોની વાતને સમજવા અને અનુભવ કરવાનો પ્રેમ, ભાવ, જિજ્ઞાસા અને પ્રીત છે. ત્યારે હું આજ આપ સામે એક વાત એવી રાખવા માગું છું, અને આ મારો સંદેશ હું માનું છું ત્યાં સુધી આપ જો પ્રેમી હશો, આપ સત્યને સમજવાની કોશિશ કરતા હશો અથવા સત્યને સમજ્યા હશો, તો અવશ્ય મારા સંદેશને, મારી આ વાતને ભારતના ખૂણે ખૂણે પહોંચાડવા ભાગીદાર બનશો, તસ્દી લેશો. કારણ કે આજ હું જે વાત કરવા જઈ રહ્યો છું તે ભારતના શંકરાચાર્ય વિશે વાત કરવા જઈ રહ્યો છું. ભારતનું સામ્રાજ્ય કોના હાથમાં હોય અને કોના હાથમાં ન હોય. સામ્રાજ્ય એટલે કોઈ રાજકારણ નહીં, કોઈ રાજસત્તા નહીં, પણ ધાર્મિકતાની વાતનું સામ્રાજ્ય. તો દોસ્તો, મૂળ નિવાસી, ભારત દેશના મૂળ નિવાસી બહુજન સમાજના ભાઈ અને બહેનો, આપ દરેકે જાગવાની જરૂર છે. આપ ક્યાં સુધી સોઈ રહેશો? આપ ક્યાં સુધી મનુવાદીઓની વિચારધારામાં અટવાયા કરશો? આપ ક્યાં સુધી આ કાલ્પનિક વાતોમાં, એની વાતોમાં રહી તમારો સ્વર, તમારો સમય વ્યર્થ શા માટે ગુમાવો છો? માટે દોસ્તો, જલ્દી જાગો, સમય ચાલ્યો જાય છે. અને જાગશો નહીં ને તો વખત વયો જશે, અને આવનારી પેઢી આપણને કલંકિત બતાવશે, આપણને વિચારહીન બતાવશે. માટે જાગો. અને જાગવાની જરૂર એટલા માટે છે કે મનુવાદીઓ જે વાત આપણી સામે રાખે છે એ વાતને આપણે સમજ્યા વિના, વિચાર્યા વિના એની વાતમાં આપણે સંમત થઈએ છીએ. જ્યારે આપણા મહાપુરુષોએ કોઈ મૂર્તિ પૂજાનો સ્વીકાર નથી કર્યો અને આપણે સ્વીકારી રહ્યા છીએ. આપણી પ્રથમ ભૂલ છે મોટી જબરદસ્ત. આપણા સંત મહાપુરુષોએ મૂર્તિનું ખંડિત કર્યું છે, મૂર્તિને ખંડિત કરી છે, એનું ખંડન કર્યું છે. મૂર્તિનું ખંડન કર્યું છે, ખંડિત નહીં, ખંડન કર્યું છે. મૂર્તિનો છેદ કર્યો છે. એ સમયના હરેક મહાપુરુષોએ मूर्ति सही से ऐसी कोई बात हमें बताई नहीं है. એ સમયના મહાપુરુષોએ આપણને કોઈને મૂર્તિ પૂજા સાચી છે અને મૂર્તિ પૂજાનો આપણે સ્વીકાર કરવો એવી કોઈ સંદેશો મહાપુરુષોએ તો આપણને આપ્યો નથી. તો શા માટે આમાં આપણે અટવાઈ રહ્યા છીએ? દોસ્તો, જાગો. અરે સમજો, આ ભારત દેશમાં મનુવાદીઓની વિચારધારાએ એવું કહેવામાં આવી રહ્યું હોય કે જગતગુરુ શંકરાચાર્ય છે. ત્યારે વિચાર એવો આવે, અને આપણે દરેકને વિચાર આવવો જોઈએ કે જગતમાં જો માનતા હોય ને જેને,
જગત જેને ઓળખતી હોય, જગત જેનો સ્વીકાર કરતા હોય, એને જગત ગુરુ બનાય. આ મનુવાદીઓ કદાચ આપણને એમ કહી દે કે શંકરાચાર્ય જગત ગુરુ છે અને આપણે એને માની લઈએ તો કેટલા અંશે વ્યાજબી છે. એ સંભવ નહીં હૈ, એ સત્ય નહીં હૈ. અને મનુવાદીઓ કહે છે કે રામ રાજ્ય, અરે દોસ્તો, એક ઘડીક માનીએ કે રામ આ દુનિયામાં થયા હશે અને રામે આ દેશની, આ ધરતીની ઉપર રામ રાજ્યની સ્થાપના કરી હશે. પણ હવે એની અંદર ઊંડાણમાં જઈ વિચારીએ અને સાબિત કરીએ કે હકીકત શું. જે રામ ભારતને રામ રાજ્ય બનાવવાની વાત કરે, એ રામ हमारे शूद्र समाज के एक महापुरुष ने वशिष्ठ या तो मन विश्वामित्रना इशारे એની હત્યા કરી નાખે. એકબીજાની હત્યા કરે. અને એટલા માટે કે શૂદ્ર છે અને એ જ્ઞાન ન કરી શકે, એ બીજાને વાત ન આપી શકે, બીજાને સમજાવી ન શકે. આવી એ મનુવાદીઓની ઘૃણા અને એ મહાત્માનું આત્મહત્યા કરી દેવામાં આવે. અને આજ આપણે એને ભગવાન માનીએ, એ તો ક્યાં સુધી વ્યાજબી ગણાય. અને જે રામને આ ભારત ઉપર શાસન ચલાવવા માટે ભારત દેશના અન્ય રાજ્યો ઉપર ચડાઈ કરવામાં આવે, પ્રબળ લોકોની સામે સામાન્ય વ્યક્તિની શું હસ્તી હોઈ શકે. અને કદાચ એવા ચરણે થઈ પણ જાય તો એને રામ રાજ્ય ન કહી શકાય. શસ્ત્રોને સૈન્ય બળથી झुकावे ने उसे राम राज्य नहीं कहा है. मगर हमारे भारत देश में बिना अस्त्र शस्त्र, आप भारत देश में शास्त्र और शस्त्र की सिवाय भारत ने एक साथे जोड़वानुं काम हमारे देश ना महान जो महात्मा गांधी और जवाहरलाल नेहरू और चंद्रशेखर आजाद, ऐसा बहुत बहुजन समाज के लोगों ने अपना खून बहाया है, लेकिन किसी का खून लिया नहीं है, किसी का मर्डर किया नहीं है. और भारत देश को अखंड बनाने के लिए भारत देश ने ये अंग्रेजनी गुलामी माथी मुक्त करावा माटे कोई पण हथियारनी में उपयोग कर्या वगर भारत देश ने अंग्रेजनी गुलामी माथी मुक्त करावामां आव्या. और एने कहेवाय साम्राज्यनो अधिपति. हवे रही बात धार्मिकतानी, तो धार्मिकता और राजकारण जेना नामनु बंधारण चाले, भारत देश में जेना नामना आधारे, जेना संविधानना आधारे आ देश चाले, एवा डॉक्टर BR आंबेडकरे कोई हथियार नहोतो लीधो, कोई शस्त्रनी ताकात थी पार्लामेंट ने जीती नहोती. पार्लामेंट में पोतानुं
સંવિધાન રાખવા માટે કોઈ શસ્ત્રની જરૂર નહોતી પડી, પણ મહામાનવ એવા ડૉક્ટર B.R. આંબેડકર પોતાની વિચારધારાએ બનાવેલું સંવિધાન આજ ભારત દેશ એના આધારે ચાલે છે. એ રામ રાજ્ય કહેવાય. અને એ વાત આ મનુવાદીઓને ખૂંચતી હોય અને એ લોકો બેફામ બોલતા હોય ત્યારે મૂળ નિવાસી ભારત દેશના બહુજન સમાજના લોકોએ વિચારવું જોઈએ કે આપણો અધિકાર આપણને સમાનતાની દોરામાં બાંધવાવાળા ડૉક્ટર B.R. આંબેડકર એનું આ લોકો વિચાર અને વિરોધ કરે છે, ત્યારે મૂળ નિવાસી સમાજના લોકો એટલે કે બહુજન સમાજના લોકોએ ચોક્કસ જાગવું જોઈએ કે ઘટના સત્ય ક્યાં છે. અને पूरा भारत में नहीं, पूरा विश्व में जिसका नाम का डंका हो रहा है उसे जगत गुरु कहा जाता है. थोड़ा समय पहला मैं एक लाइव वीडियो आपको અને લાઈવ વિડીયોમાં જગત ગુરુ કોને કહેવા એ વિશે ચર્ચા થઈ છે. અને અહીંયા થોડું કે ડૉક્ટર બાબા સાહેબના સંવિધાનથી આ દેશને એક સાંકળે બાંધવામાં આવ્યો અને એ દેશને આ ચાલવા માટેની એક ગ્રંથ આપવામાં આવ્યો. અને એ ગ્રંથ એટલે કે સંવિધાન એના 13મા આર્ટિકલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભારત દેશના કોઈ પણ ધાર્મિક ગ્રંથો હવે પછી નહીં ચાલે, એ ઝીરો. પણ આ મનુવાદીઓને તો એટલા માટે ખટકે છે કે હારું આ તો બધું ગયું, પણ આપ બહુજન સમાજના લોકો, મૂળ નિવાસી લોકો એ મનુવાદીઓની વાતમાં કેમ આવી જાવ છો એ સમજાતું નથી. દોસ્તો જાગો. અને સમ્રાટ જૈસી લોકો જેને કલિકનું યુદ્ધ કરી લાખો માણસોનું સંહાર કરવામાં આવ્યો હોય એવા સમ્રાટ અશોક જેનું નામ પડતા લોકોમાં જાણી આવે એવા સમ્રાટ અશોકને તથાગત ગૌતમ બુદ્ધનું મિલન થાય અને એ તલવારને છોડાવી શકે અને એને સાચો માર્ગ બતાવી શકે. ભારત દેશના અંગુલીમલ જેવા લૂંટારાને વગર હથિયારે ઝુકાવી શકે એવા આ ભારત દેશમાં જન્મ લેનારા સિદ્ધાર્થ કુમાર, મહારાજ સિદ્ધાર્થ રાજકુમાર, જેને પોતાના રાજ્યમાં સોના ચાંદી ઝવેરાત, પોતાનું માન વૈભવ અને મર્યાદા સબ કુછ થા. આ બધું હતું. પણ જ્યારે તથાગત ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ રાજકુમારને જ્યારે એવું સમજાણું કે એક સમયે આમાંથી એવી કઈ વસ્તુ જાય છે કે લોકો જેને મૃત્યુ જાહેર કરે છે અને જેને હીરા ઝવેરાત, ચાંદી ને સોનાની અને પોતાની રાજધાનીનો ત્યાગ કરે અને પોતાની ઓળખાણ કરવા માટે આ બધું છોડીને ચાલ્યા જાય, ઉસે સર્વશ્રેષ્ઠ કહેતે હૈ. અને ભારતના 4 મઠમાં સત્તા પર આરૂઢ હોય અને ચારેય શંકરાચાર્યો પોતાની જ વિચારધારા લોકોને નહીં સમજવાનું, પોતાની વિચારધારા લોકો પર ઠોકી બેસાડવાની,
એને જગતગુરુ થોડા કહેવાય. જગત ગુરુ બનવાની વાત નહોતી. સિદ્ધાર્થ રાજકુમારને કોઈ એવો તમન્ના નહોતી કે હું કોઈ જગતગુરુ બની જાઉં, હું કોઈ ઉપદેશ આપું, હું કોઈ અધિકારી બની જાઉં ધાર્મિકતાનો. એવી કોઈ એની વિચારધારા નહોતી. એને તો ફક્ત વિચાર ઇતના ही था, મારે મારી ઓળખાણ કરવી છે. અને એટલી હદે એ મહાપુરુષ પહોંચ્યા. એ મહામાનવ भारत देशना नहीं, अरे पूरा एशिया खंड और पूरा विश्व में जन भगवान नाम की लोको ओळखे, જેની વાત ઉપર હરેક લોકો ચાલે, જેની બૌદ્ધિક વિચારધારાએ લોકો એકત્રિત બને અને જગતમાં જેની પહેચાન છે એવા તથાગત ગૌતમ बुद्ध एनु साम्राज्य कहवाय. सिर्फ भारत में रहने वाले कुछ लोग कहे मनुवादी जैसे कि भारत देश में रामराज्य હતું. अरे भाई, अरे विचार तो करो. માટે દોસ્તો ખરેખર જાગવાની જરૂર છે. તલવારથી રામરાજ્ય નો સ્થાપિત થાય, कोई हथियारों की राम राज्य नो स्थापित था, परंतु हमारे भारत देश में प्रकट हुए महापुरुषों ने बिना हथियार, बिना सैनिक दल, कोई हथियार नहीं, कोई सैनिक नहीं, परंतु भारत देश में तमाम राजपूतों ने एकजुट करवानुं काम कर्युं होय तो एने राम राज्य कहवाय, एने साम्राज्य कहवाय. रामनु नाम वो तो सर्वश्रेष्ठ है, मगर जो मनुवादियों कहते हैं ने वो राम नाम नहीं है, इनसे बहुत दूर है. और उस नाम को पहचानने के लिए आपको मेहनत कड़ी करनी पड़ेगी, कोई महापुरुष के सानिध्य में जाना पड़ेगा. अरे जिस दिन वो सबसे न्यारा राम जो है इसकी पहचान जो हो जाए तब तो वहाँ नाम नहीं है, वहाँ राम नहीं है, वहाँ तो आप है. इसलिए दोस्तों हमारे सब भारत देश के मूल निवासी बहुजन समाज के भाई और बहनों, जागिए और समझिए. ये मनुवादियों की काल्पनिक बातों को छोड़िए. अरे संत महापुरुषों की बात ओरिजिनल अनुभव सिद्ध, उसे स्वीकार कीजिए. अच्छा दोस्तों, मारी बात अहींया રાખું છું. आपने मारी बात समझाणी होय, વ્યાજબી લાગી હોય તો આ વિડીયોને શેર કરો અને નવા કોઈ હોય તો એને સબસ્ક્રાઈબ કરે. અચ્છા દોસ્તો, જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.